જય કિસાન મિત્રો, આ એક બ્લોકનો ફાર્મ, આ એક અજમાનો ફાર્મ છે. તો અજમાનો પણ સારો છે અને આ વાડના કાંટાળી વાડના લેવાથી જ આ અજમો સારો છે. ને કે તો અહીંયા રોજડા અને ભૂંડ કાંઈ પણ ના રહેવા દે મિત્રો. તો આપ જોઈ રહ્યા છો, હું ખેતર જઈ રહ્યો છું અને વચ્ચે આ ખેતર છે. તો આ અજમાનો ફાર્મ તમે જોયો અને અજમો બહુ સારો છે. અને હું પણ અત્યારે ખેતર જઈ રહ્યો છું. તો આપ જોઈ રહ્યા છો મિત્રો, અને અહીંયા કેનાલ આવી રહી છે. પણ એ કેનાલમાં તો બનાવી ક્યારેય ટેપનું પાણી આવ્યું નથી. અને આ કબર જેવી છે કેનાલ. તો તમે જુઓ મિત્રો, માએ સૂકી ભંડ પડી છે. બે સાઈડ જોઈ લો, આ સાઈડ જુઓ, આ સાઈડ જોઈ લો, બાવરે ઢાંકી દીધી છે. અને બરાબર છે. અને પણ પાણી પણ કોઈ દિવસ આવ્યો નથી. આ કેનાલ બની તો આ કેનાલ કોઈ કામની નથી, કોઈ ઉપયોગની નથી. તો આ કેનાલને ઉખડીને નાખી દો તો ખેડૂત બચારા ખેતી કરીએ કે. તો આ રસ્તો છે, અમારા ખેતર જવાનો રસ્તો છે. આગળ એક સવારનું ફાર્મ આવી રહ્યું છે. તો આપ તમે જોઈ રહ્યા છો મિત્રો, આ સવા પણ બહુ સારા છે. પણ જો કબજો રાખો તો જ અહીં કને ખેતી થાય એમ છે. ને કે ખેતી કરવી બહુ મુસીબત છે. તો આ સવા સારા છે, પણ જુઓ ડબલ તાર છે, ઝાટકો લગાડ્યો છે, બારે પણ તાર માર્યા છે. તો આ પણ સવાનો પણ ખૂબ એક ખુરશી ખૂબ સારી છે અને ફાર્મ પણ બહુ સારો છે. તો જય સિયારામ મિત્રો.